અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો તંત્રની ઘોર બેદરકારીને કારણે જળતંત્રના પાપે એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ગાંધીનગરમાં ખાડામાં પડતા એક બાળક મોતને ભેટ્યો। આરોગ્ય મંત્રીએ દોષનો ટોપલો લોકો પર જ ઢોળી દીધો। લોકોનો દોષ અને વરસાદનો દોષ, તંત્રનો તો કોઈ વાક જ નથી। ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। મંત્રીજીએ તો વરસાદને જ અલગ પ્રકારનો ગણાવી દીધો। આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો છે, લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈશે। શું લોકોએ જ કાળજી રાખવી પડશે મંત્રીજી? આવા સવાલ થાય, કારણ કે લોકો તો કાળજી રાખે છે, તેમ છતાં પણ આ ખાડામાં પડે છે, મોતને ભેટે છે, પણ તમે કાળજી ક્યારે રાખશો? આ સવાલ થાય। તંત્ર કોઈ કામ નથી કરતું અને લોકોને કાળજી રાખવાની મંત્રીજી સલાહ આપી રહ્યા છે। આવું બેજવાબદારીભર્યું નિવેદન તે કેવી રીતે આપી શકે તેવો સવાલ થાય, કારણ કે ગુજરાતના શહેરોમાં અનેક નિર્દોષ જિંદગીઓ આવી રીતે મોતના ખાડામાં પડીને હોમાઈ ચૂકી છે અને તેમ છતાં પણ તંત્ર, નઘરોળ તંત્ર સુધરવાનું નામ નથી લેતું અને છેવટે મંત્રીજી દોષ વરસાદને અને લોકોને આપી દે છે। કહે છે કે આ વખતે અલગ પ્રકારનો વરસાદ પડ્યો છે અને એટલા માટે લોકોએ ધ્યાન રાખવું પડશે। વરસાદનું તોફાન ત્રાટક્યું છે। એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આરએનબી વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે, છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે। અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી, અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે। તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક, અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે જ, પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી। તો આ વખતનો વરસાદ કંઈક વિશેષ પ્રકારનો પડ્યો છે। આરોગ્ય મંત્રી આવું કહી રહ્યા છે। કયા વિશેષ પ્રકારનો વરસાદ પડ્યો છે જે પહેલા નહોતો પડતો એવો સવાલ થાય, કારણ કે આવી રીતે ખાડામાં પડીને નાના નાના બાળકો મોતને ભેટે છે। ઓઢવની એ ઘટના કે જ્યાં એક બાઇક ચાલક પસાર થતો હતો અને ખાડામાં પડીને મોતને ભેટ્યો। નિકોલની એ ઘટના કે જ્યાં એક આવી જ રીતે યુવક મોતને ભેટ્યો હતો। નિર્દોષ જિંદગીઓ આવી રીતે હોમાતી રહે છે અને મંત્રીજી કહી રહ્યા છે કે વિશેષ પ્રકારનો વરસાદ છે। આ વખતે શહેરીજનોએ ખાસ ધ્યાન રાખવું પડશે, નાગરિકોએ ખાસ ધ્યાન રાખવું પડશે। તો સવાલ તમને એ થાય કે તો તમે શું ધ્યાન રાખી રહ્યા છો? ખબર છે કે ચોમાસું આવવાનું છે, વરસાદ પડવાનો છે, તો કયા પ્રકારની તમે એવી કામગીરી કરી કે જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા છે, ભૂવા છે અને ખરાબ રસ્તા છે, જેમાં લોકો મોતને ભેટતા રહે છે, પડતા રહે છે, ખાબકતા રહે છે। તમે સપના તો અમેરિકા અને પેરિસ જેવા રસ્તાના બતાવો છો, તો પછી આવા કેવા રસ્તા આપો છો કે જેમાં ખાડા પડે અને લોકો મૃત્યુ પામે, ડૂબીને મૃત્યુ પામે? આ સવાલ થાય, કારણ કે તમે નાગરિકોના ખર્ચે તમારા અધિકારીઓને, નેતાઓને, કોર્પોરેશનના અધિકારીઓને વિદેશની મુલાકાતે મોકલો છો ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા માટે, ત્યાંના રસ્તા જોવા માટે। તો પછી એવા કેવા રસ્તા તમે બનાવો છો કે જેમાં લોકો મોતને ભેટે? એવા તો કેવા ખાડા ખોદો છો કે જેમાં બાળકો મોતને ભેટે?